જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ખોટું પેલું ઇકલેસ બિકલેસ લાવીને ખવડાવી મૂકજે એ લોકોને, એટલે મગજમારી બધે. ચાલો, કાલનો પેલો દાખલો તમે ગયા પછી બી મેં ટ્રાય કર્યો, નહીં થયો. ઘરે જઈને ટ્રાય કર્યો, નહીં થયો. રાત્રે ટ્રાય કર્યો, નહીં થયો. અને પછી તમને હવે સાંભળીને અજીબ લાગે. મેં કાલે સપનું જોયું. એ સપના પર મેં કોઈક પર્વત પર ઉપર એમ પેલું તપ કરતો હતો અને મેં ત્યાં આખો દાખલો ગણ્યો અને મેં જેમ ઉઠ્યો ને તેમ તમારા ગ્રુપમાં મેસેજ કર્યો. સાચું હો, મેં જૂઠું જરાક બી નહીં ગયા કરું. આખો દાખલો તેમાં ગણ્યો અને મેં બતાવું એ સાચો જ છે. નહીં કાયો નહીં ને, તમને એવું નહીં થાય કોઈ દિવસ, પણ મને બહુ વખત એવું થયેલું છે. મને 2-3 જગ્યાએ એક સપનામાં આવી જાય, કાં તો મેં નાતો રેમ ને ત્યારે મને જવાબ આવી જાય મગજમાં. એમકોમ વાળા દાખલા એવા બહુ વાર થયા છે. મેં ઉઠ્યો એટલે તરત જ ભૂલી નહીં જામ એમ કરીને પહેલાં મેસેજ કરી જ મૂકેલો હતો અમારા ગ્રુપમાં. હા ને, ચાલો. નહીં, કેટલું અજીબ હતું. આ મેં ત્યાં તપ કર્યા કર્યો ને તપમાં પછી દાખલો ગણ્યા કર્યો એમાં, આખો દાખલો કમ્પ્લીટ કર્યો અમે. હા ને, એ બહુ જબરું થઈ ગયું. પણ ઘેરથી જોઈને આવતો તો બી મેં કંઈ કરી નહીં શકતો હતો આમાં. જો પણ જો નહીં, તમારા સોલ્યુશનમાં પહેલામાં દાખલો છે જેમિનાઈ બધા ખોટા જવાબ આપ્યા કરે. આપણે આપણી પદ્ધતિથી ટ્રાય કર્યું, નહીં થયા કરે તો પછી બીજો કોઈ રસ્તો જ નહીં હતો સપના સિવાય. ચાલો પાછો ગણીએ આપણે. ક્વેશ્ચન 2 અથવા એ જ હતું ને, એની અંદર એ, ચાલો એ હતું કે એ જ હતું ને, સાવાળો. જો દાખલો, અરે રકમ યાદ હતી એમ 100, 835, 600 ને એવું બધું આવ્યા કરતું હતું. 23,000, 26,000 હમણાં યાદ નહીં આવે કરે, સપના મસ્ત યાદ હતું લાઈનમાં બધું. ચાલો, શાહે 1/4/24ના રોજ ગબાણી પાસેથી ભાડે ખરીદ પદ્ધતિ હેઠળ ટ્રક ખરીદી. તેણે ટ્રકની ખરીદી માટે નીચે મુજબ રકમ ચૂકવેલી છે. રકમ ચૂકવી તેમાં 1/4/24ના રોજ જોજો રોકડ કિંમતના 10% એણે ચૂકવ્યા છે. 1/4/24 ટ્રક ખરીદેલી, 1/4/24 જ રોકડ કિંમત ચૂકવી, એટલે કરાર વખતે ચૂકવેલ રકમ કહેવાય. ઓકે ના, 1/4/24 ખરીદેલું ને 1/4/24 ચૂકવે તો કરાર વખતે ચૂકવેલ રકમ. એટલે ટોટલ 3 હપ્તા છે. પણ હપ્તા જ્યારે બી જોઈને તો તારીખ ખાસ જોવાની. આ તારીખમાં વર્ષની તારીખ નથી આપેલી, 4-4 મહિનાની ગેપવાળી તારીખ આપેલી છે, બરાબર. પછી નીચે એમ કીધેલ છે ટ્રક પર ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 20% ઘસારો ગણવામાં આવે છે અને વ્યાજનો દર વાર્ષિક 15% છે. વ્યાજનો દર આપ્યો છે, રોકડ કિંમત આપી નથી. જો વ્યાજનો દર આપેલો હોય ને રોકડ કિંમત નહીં આપેલી હોય તો આપણે છેલ્લા હપ્તાથી સ્ટાર્ટ કરીએ, બરાબર. અને એવું જ સ્ટાર્ટ કરવાનું છે, પદ્ધતિમાં જરા બી ભૂલ નથી. અહીંયા લખું મેં છેલ્લો હપ્તો કેટલાનો? 16,800નો. હવે અહીંયા શાંતિથી જોજો, આજે 16,800 હપ્તો છે. આજે 16,800નો હપ્તો છે. આ હપ્તાની અંદર રોકડ કિંમત બી સમાયેલી છે અને વ્યાજ બી સમાયેલું છે, બરાબર. જે આપણે અહીંયા વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક બનાવવાના. જોજો શાંતિથી, કેટલું હેલ્લું હતું અને હું મગજમારી કરતા હતા આપણે. વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક, તારીખ, શરૂની બાકી, હપ્તો, વ્યાજ, ચૂકવેલ રકમ અને આખરની બાકી, બરાબર.
પછી અહીંયા તારીખ લખવાની હોય 1/4/24, પછી 31/3/7/24, પછી એકાદ 11 વાળી તારીખ હતી 30/11/24 ને 31/3/25. એમાં શરૂઆતની બાકીને એવું તો નથી, પણ હપ્તા છે બધા. પહેલું ડેશ મતલબ નથી, બીજું 35,600, 26,000 ને 16,800 જેવું કંઈક હતું. 3 બરાબર. હવે અહીંયા શાંતિથી સમજો. આ જે 16,800 છે અહીંયા આખરની બાકીમાં તો 0 થવાના બરાબર. પછી આ જે રકમ છે અને આ જે રકમ છે એ બંનેની બાદબાકી કરીને આ 0 થશે. એટલે આ રકમ ને આ રકમ સરખી જ આવે એટલું ભાન પડે બરાબર. અહીંયા જે વ્યાજ નીકળે તે આ રકમ પર નીકળે, હા કે ના? જો આને આ રકમ સરખી હોય તો આના પર કે વ્યાજ કાઢું કે આના પર વ્યાજ કાઢું, સરખું જ વ્યાજ આવવાનું બરાબર. જે 16,800 છે તે આ રોકડ કિંમત પ્લસ વ્યાજ બંને મળીને આ હપ્તો બન્યો છે બરાબર. હા ને? તો હવે જો મેં અહીંયા કરું તે પહેલાં મેં અહીંયા લખી દેમ રોકડ કિંમત પ્લસ વ્યાજ બંને મળીને શું થશે? હપ્તો બરાબર. હવે મેં આ રોકડ કિંમત ધારી લેમ. ધારો કે રોકડ કિંમત કેટલી ધારી આપણે? 100 બરાબર. તો આ રોકડ કિંમત મેં લખું 100, પછી કરું અહીંયા પ્લસ. હવે આ જે વ્યાજ કાઢવાનું મારે એ 100 પર વ્યાજ કાઢવાનું. મેં ધારી આ રકમ છે, હા, વ્યાજ આના પર નીકળે, પણ તમને ખબર બંને છેલ્લે તો સરખું જ આવવાનું છે, હા ને? એટલે મેં એના પર જો વ્યાજ કાઢું 15% છે એટલે 15/100 આ વ્યાજ કાઢ્યું મેં. કેટલા મહિનાનું છે? 4 મહિનાનું. કાલે ગણેલું જ હતું આપણે. એટલે 4/100 કેટલું થાય? 12. અને આ બંને મળીને શું થશે? હપ્તો થશે બરાબર. એટલે આ 100 વત્તા આ કેટલું થાય? સાદુરૂપ 5 આવેલું સપનામાં, અને પછી શું થાય? હપ્તો. પણ હવે આ હપ્તોની જગ્યાએ મેં આવું લખી શકું 100 + 5 એટલે કેટલા? 105. તો હવે મારા પાસે હપ્તો કેટલો છે? 105. ત્યારે વ્યાજ કેટલું છે? 5. તો મેં અહીંયા પદ મૂકું. જ્યારે મારો હપ્તો 105 હોય ત્યારે મારું વ્યાજ કેટલું છે? 5. માટે 16,800 એ વ્યાજ કેટલું? તો અહીંયા જોજો 16,800 ગુણ્યા 5/105. 800 યાદ છે મને, આટલું જ આવ્યું ને બરાબર. હવે જો એનો અર્થ એવો થાય કે આપણે અહીંયા શું લેશું? 5/105. એમ છે ને બધા દાખલામાં આવી રીતના જ જવાનું હોય, પણ આપણે ખબર સ્ટાર્ટિંગમાં 1માં બતાવેલું ને પછી ગોખી નાખેલું હતું કે 10 આવે તો 10/110, 15 આવે તો 15/115. પણ વાસ્તવિકતામાં આવી રીતના જવાનું હોય. પહેલાં આ નક્કી કરવાનું હોય. હવે જોજો દાખલો. સૌથી પહેલાં મેં લખું છેલ્લો હપ્તો. છેલ્લો હપ્તો કેટલાનો? 16,800. આમાંથી પહેલાં શું માઇનસ કરી દેમ? વ્યાજ. હવે વ્યાજ માઇનસ કરવા માટે 16,800 ગુણ્યા કેટલા નક્કી કર્યા આપણે? 5/105. એટલે 800 બાદ કરીને કેટલા આવ્યા? 16,000. એની અંદર પ્લસ કરો. 3 જ હપ્તા છે ને, તો અહીંયા બીજો હપ્તો થાય, અને બીજો હપ્તો 26,000નો હતો. 42,000. એમાંથી પછી માઇનસ કરીએ વ્યાજ. એકાદ વ્યાજ 3600 બી આવેલું મને યાદ છે. 42,000 ગુણ્યા 5/105. 2,000. અને પછી વાળું 3600 હોય તો આ 40,000. આની અંદર કયો પ્લસ કરીએ? હવે પ્રથમ હપ્તો 35,600 પ્લસ કરીને 75,600. એમાંથી કરો માઇનસ વ્યાજ. 75,600 ગુણ્યા 5/105. આ 36 જોયું? કરો માઇનસ. ₹72,000. પ્રથમ હપ્તા સુધી પ્લસ થઈ ગયું, પણ આ તમારી રોકડ કિંમત કહેવાય નહીં. હજુ આની અંદર શું પ્લસ કરવા પડે? કરાર વખતે ચૂકવેલ રકમ. અને કરાર વખતે ચૂકવેલ રકમ પ્લસ થવા પછી શું મળી જશે આપણને? રોકડ કિંમત. એ લોકોએ એવું કીધેલું છે રોકડ કિંમતના કેટલા ટકા કરાર વખતે ચૂકવવાના? 10% ને? હા. તો જો મેં આ રોકડ કિંમત ધારું 100, તો કરાર વખતે ચૂકવેલા કેટલા? 10. તો આ કેટલા? 90. અહીંયા લખું 100 ગુણ્યા 10%, અને અહીંયા લખું ધારો કે. ખબર પડીએ એટલું? હવે મેં પદ મૂકું કે જ્યારે મારી આ કઈ કિંમત છે? આ કિંમતની બાજુમાં કંઈ લખેલું નહીં મળે બરાબર. ડાયરેક્ટ લખીએ ને 90 એ 100, તો 72,000 એ કેટલા? 80,000. આવીએ? ચાલો. એટલે આ મળી ગયા મને 80,000. અહીંયા કરું સ્ટાર, અહીંયા કરું સ્ટાર, એટલે કાથી રકમ આવી ખબર પડે. અહીંયા ક્વેશ્ચન માર્કમાં આવી જાય 8,000. હવે સાચું લાગે? પદ્ધતિ સેમ જ છે,
પણ મેઇન વસ્તુ છે આ. કાલે યાદ હોય તો આપણે 5 સુધી બી પહોંચેલા, પણ 5 ની છેદમાં 115 કરેલું. હા ને, તો કંઈ વાંધો નહીં, આવડી ગયું તે જ મહત્વની વાત છે. હવે આગળ ગણતરી બધી ઇઝીલી થાય. જોઈ લે લાસ્ટમાં આપણું 0 બેહે કે નહીં. હા આટલો જ, પછી ઊંઘ ઉડી ગયેલી. અને તમને મજાક લાગે ને, પણ સાયન્ટિસ્ટના બહુ બધા ઇન્વેન્શન અમુક સપનામાં છે. એક સોંગ આખું સપનામાં લખેલું છે એક સિંગરે, આખું સોંગ. તે મેં હોધું ને તમને મોકલા, ન્યૂઝ જોઈએ તો. હા ને, આખું સિંગરે આખું સોંગ સપનામાં લખી મોકલેલું, પછી એ ગાયેલું છે અને ફેમસ બી છે. હા ને, પણ તમે તમારા સપના તો આવે, તમે તો ટેરેસ પરથી પડી જાય. ચાલો, તો અહીંયા શરૂઆતની બાકીમાં કેટલા લખીએ? 80,000. એના 10% કરાર વખતે એટલે 8,000 આવવાના. પહેલી વખતે વ્યાજ નહીં આવશે. 8,000માંથી આ માઇનસ થાય એટલે 8,000 જ આવવાના. 80માંથી 8 જાય એટલે અહીંયા કેટલા આવી જશે? 72,000. ખબર પડતું છે કે હવે અહીંયા મેં લખી દઉં 72,000. વ્યાજ કેટલા ટકા? 15%. પણ કેટલા માસ? 4 માસ. તો આના 15% કાઢજો ને પછી 4 માસ પ્રમાણે કહેજો. 3600 આવશે. આવીએ? ચાલો, 35,600માંથી 3600 બાદ કરો. કેટલા? 33,000. 32,000 પૂરા. 72,000માંથી 32,000 જાય તો 40. બરાબર? 40,000ના 15% કાઢો, પણ 4 માસ પ્રમાણે કાઢજો એટલે 2600 વ્યાજ આવવા જોઈએ. 2600 કે 2,000. પછી 26,000માંથી 2,000 બાદ થાય એટલે 24,000. 40માંથી 24 જાય તો 16,000. એ જ 16,000 મેં પાછા અહીંયા લખું. 16,000 પર પાછા 15% લેખે 4 માસનો કાઢો તો 800 આવશે. હવે 800 આવ્યો. 16,800માંથી 800 બાદ કર્યા 16, અને આ 16 ને 16 થઈ ગયા 0. બરાબર? દેખાય? કંઈ નહીં, પછી તારીફ કરજો તમે લોકો. હા ને, ચાલો. પણ કોઈ જગ્યાનું સોલ્યુશન નહીં મળે, એ મેઇન વસ્તુ છે. કોઈ જગ્યા એટલે કંઈ બી નથી. બરાબર? આના પછી એ લોકોએ શું બનાવવા કીધેલું છે? આપણે સ્ટેપ ભૂલી ગયા. જો આ ગણાય પછી આપણે સ્ટેપમાં પેલું નામ લખતા, ઘસારો ગણતા, પછી આ બનાવતા, અને પછી જે ખાતું પૂછેલું છે તે. બરાબર? નામને એવું લખતા તો આવડે, પણ ઘસારો ગણી નાખીએ. હવે ઘસારો ગણવાનું છે ને, અહીંયા મને એવું લાગે વાર્ષિક ઘસારો જ ગણવા જોઈએ, તે જ વધારે સારું છે. હા ને, વાર્ષિક ઘસારો ગણીએ તો ઘસારો કઈ કિંમત પર ગણાય? રોકડ કિંમત. રોકડ કિંમત કેટલી આવી ગઈ? 80,000. એના પર ઘસારો આખા વર્ષનો જ લાગવાનો. આ કઈ તારીખનું છે? 1/4/24. અને અહીંયા 31/3/25. એક જ વર્ષ થયું. અને ને મિલકત પર ઘસારો આખો વાર્ષિક જ લાગે. તો અહીંયા ઘસારો વાર્ષિક કેટલા ટકા? 20%. એટલે કેટલા આવશે? 16,000 રૂપિયા. બરાબર? તૈયાર શું કરવા કીધેલું હતું? લગભગ ખાલી યંત્ર ખાતું તૈયાર કરવા કીધેલું. હો, ટ્રકનું અકાઉન્ટ એટલે હા મિલકત. ટ્રકનું ખાતું. જો ટ્રકનું ખાતું તૈયાર કરે તો સૌથી પહેલાં ઉધાર બાજુ 1/4/24. આ તારીખે મેં ટ્રક ખરીદેલું. કેટલાનું ખરીદેલું કહેવાય મેં? 80,000નું. આ 80,000ની સામે માણસનું નામ લખાવા જોઈએ. માણસનું નામ પેલું આપણે નક્કી કરેલું હતું તો નક્કી થશે, પણ અત્યારે નથી. છોડો. પછી 31/3/24 ને વર્ષ પૂરું થાય 25. 31/3/25 વર્ષ પૂરું થયું. તે ટાઈમે મારો ઘસારો લાગ્યો કેટલાનો? 16,000નો. અને બસ આ ખાતું ક્લોઝ કરી આપવાનું. 80,000. આ 80,000. 80,000માંથી 16,000 બાદ થાય તો 64. આ કહેવાય મારું બાકી આગળ લઈ ગયા. 31/3/25. પહેલામાં જોઈ લો ખરીદનાર કોણ છે ને વેચનાર કોણ છે. હરકું વાંચીને. સા ખરીદનાર છે ને બીજો ગબાણી. તો અહીંયા શું આવશે? ગબાણી ખાતે. કેમ કે જે ખરીદે ને તેના ચોપડામાં મિલકત હોય, તો એના ચોપડામાં જો ખાતું તૈયાર કરતા હોય તો એનું નામ નહીં આવે, એટલે વિરુદ્ધનું નામ આવ્યું. ખબર પડે? હવે આ ખાતું કંઈ કહેવાય નહીં, પણ બાકી બધું સાચું જ છે. પણ આ ખાતું બી આવી રીતના સાચું જ રહેવા જોઈએ. હા ને, આપણા પાસે પેપરના કોઈ સોલ્યુશન નથી, એટલે આપણે કંઈ નહીં કરી શકીએ સિવાય વિચારવા. આ દાખલા નંબર 2 પૈ તો નેક્સ્ટ જોઈએ. પણ વસ્તુ શું છે ખબર? આના પછીના દાખલા જોયા નહીં મળે એમ. એટલે જો આવા જ બધા ભંગાર નીકળ્યા તો આપણો સમય વેસ્ટેજ થતો રહે. તો દરરોજ સપનું નહીં આવે પાછું, તે મગજ મારી. હા
ગાડીનું સપનું જોયેલું. તમારા પિકનિક વખતે શાલિનીને ધક્કો મારી મૂકેલો તેવો સપનું જોયેલું યાદ છે કે? તમારા જ બેચમાં હતી ને શાલિની કે નહીં? નહીં હતી તમારા બેચમાં? તમારાથી આગળવાળા બેચમાં હતી. પિકનિક જવાના એક દિવસ પહેલાં સપનું જોઈ લઈને પર્વત પરથી ધક્કો મારી મૂકેલો આવેલી. ચાલો બી જો બી. નીચે છાયાના ચોપડામાં મશીન ખાતું આપવામાં આવ્યું છે. તેમણે તારીખ 1/4/24ના રોજ શાલિની પાસેથી ભાડે ખરીદ પદ્ધતિ હેઠળ મશીન ખરીદ્યું. પ્રશ્ન ચિહ્ન ધરાવતી રકમો શોધીને ખાતું પૂર્ણ કરો. આટલું હેલું. નીચે કંઈક કીધેલું છે. માનવું કે 10% ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણવામાં આવે છે એવું ધારો. કરાર પર સહી કરતી વખતે ચૂકવેલ રકમ 96,000 છે. બરાબર. આ ખાતું આખું નહીં બનાવું મેં. 1/4/21 ડાયરેક્ટ લખું બેંક ખાતે. ક્વેશ્ચન માર્ક છે. 31/3/22 શાલિની ખાતે કેટલા રૂપિયા છે? 48,000. પછી 1/4/22 31/3/23 1/4/23 31/3/24 બાકી આગળ લાવ્યા શાલિની ખાતે 48,000 બાકી આગળ લાવ્યા શાલિની ખાતે આવી 48,000 બરાબર. જમા બાજુ ઘસારો હશે ને 31/3/22 31/3/22 31/3/23 31/3/23 અહીંયા બી 31/3/24 અને 31/3/24. અહીંયા બધામાં પહેલાં ઘસારા ખાતે છે અને પછી બાકી આગળ લઈ ગયા. ચાલો કોઈ રકમ આપી? આ છેલ્લી 19,440. બીજી કોઈ રકમ આપેલી નથી. બાકી બધું ક્વેશ્ચન માર્ક છે. કયું ખાતું દેખાતું છે? આ યંત્રનું ખાતું દેખાયા કરે કે નહીં દેખાયા કરે? બીજું બી કંઈ આપેલું હોવા જોઈએ. એ લોકોએ નીચે એમ કીધેલું છે ઘસારો 10% ઘટતી જતી ને અને કરાર વખતે ચૂકવેલ કેટલા? 96,000. બસ આના પરથી ખાતું પૂરું કરી આપવાનું. તો સૌથી પહેલાં મારે શું શોધવું જોઈએ આ દાખલાની અંદર? હા મયુરી, અરે પતી ગયો દાખલા આખો બોર્ડ પર. હવે ક્યાં જોયા કરે? બધું તો લખી મૂક્યું. બોલો હેતુ. હું શોધવા પડે? ઘસારો શોધવા પડે. ચાલો ઘસારો શોધવા માટે કઈ રકમની જરૂર પડે? રોકડ કિંમત. તો પહેલાં શું શોધવા પડે? રોકડ કિંમત. કેવી રીતના શોધું? બોલ પૂરી. ચાલો અહીંયા જો એક વસ્તુ કીધેલું યાદ હોય તો આજે છેલ્લે બાકી આગળ લઈ ગયા હોય તમે યંત્ર પર ઘસારો ગણે બાદ કરતા 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 છેલ્લે જે રકમ આવે તે યાદ આવે? યાદ આવે? આવું ગોવિંદા કે નહીં યાદ આવે? નહીં યાદ આવે? શાબાશ. જોજો અહીંયા મેં અહીંયા લખું. ધારો કે 1/4/21ના રોજ યંત્રની રોકડ કિંમત કેટલી હશે? 100 હશે. એમાંથી માઇનસ કરું ઘસારો 31/3/22 સુધીનો ઘસારો કેટલા ટકા? 10%. 10 એટલે બાદ કરીને કેટલા? 90. તેવી જ રીતના 31/3/23નો ઘસારો આવશે કેટલો? 9 એટલે કેટલા આવશે? 81 માઇનસ 31/3/24 સુધીનો ઘસારો 8.1 એટલે 72.9. બરાબર કે? આ બધી કઈ કિંમત? ચોપડે કિંમત કહેવાય કે નહીં કહેવાય? કહેવાય કે નહીં કહેવાય? લખી મૂક્યું એટલે કહેવાય. ચાલો તો તમને હવે જો યાદ નહીં આવતું હોય તો ડૂબી જ મરજો. અહીંયા જેટલી બી રોકડ કિંમત હોય એમાંથી ઘસારો બાદ કરીને આજે છેલ્લી રકમ આવે ને એ જ રકમ તમારી અહીંયા બાકી આગળ લઈ ગયા મારે. જેટલી વખત યંત્ર ખાતું બનાવેલું તેટલી બધી વખત બતાવેલું મેં તમને. હા ને? એટલે આ ધ્યાનમાં રાખો. એનો અર્થ એવો થાય કે આ 72.9ના જગ્યા આ છે એટલે એના પ્રમાણે આપણે પદ મૂકી શકીએ. પદ મૂકીએ એટલે 42.9 જો મારી ચોપડી કિંમત હોય ત્યારે મારી રોકડ કિંમત છે 100. તો 19,440 કેટલી? પોઈન્ટમાં આવ્યા કરે કેટલું?
2 લાખ કેટલું આવ્યા કરે 26,666 એવું આવ્યા કરે. આમાં બી ભૂલ છે. કેમ ભૂલ? અહીંયા જો યંત્રની જો રોકડ કિંમત આટલી હોય 26,000, પહેલો હપ્તો કેટલો 48,000નો, તો જેટલી કિંમત નહીં મળે તેટલાથી મોટો હપ્તો ચૂકવામે. એ તો છોડો, અહીંયા કરાર વખતે 96,000 ચૂકવી મૂક્યા. તો ધીસ ઇઝ રોંગ. સ્કીપ. ચાલો બીજી રીતના રોકડ કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. બીજી રીતના કરાર વખતે ચૂકવેલ રકમ આપી છે 96,000 અને આ બધા હપ્તા દેખાય. આ હપ્તાની અંદર સાલીની ખાતે લખેલું છે એટલે આ જે છે ને વ્યાજ સિવાયની રોકડ કિંમત હશે. હા કે ના? વ્યાજ સિવાયની રોકડ કિંમત. તો મેં અહીંયા લખું રોકડ કિંમત કેટલી છે મારી 48,000. એવી કેટલી વખત છે? 3 વખત છે. કેટલા થશે? 1,44,000. આ મારી ટોટલ રોકડ કિંમત આવી, પણ રોકડ કિંમતની અંદર પ્લસ શું કરવા પડશે? 96,000 કરાર વખતે ચૂકવેલા રકમ. બરાબર? અહીંયા મેં કરું પ્લસ 96,000 કરાર વખતે ચૂકવેલ રકમ. એટલે આ ટોટલ કરો, તમને મળી ગઈ કુલ રોકડ કિંમત. કેટલી? 2,40,000. આ એક ટાઈમે સાચું લાગી શકે. કેમ? 2,40,000ની રોકડ કિંમત હતી તો 96,000 ચૂક્યા અને 48 ચૂકવે તો થઈ જાય કામ. હા ને? પણ જોઈએ હવે ઘસારો ગણીએ. 1/4/21ના રોજ રોકડ કિંમત છે 2,40,000. એમાંથી માઇનસ કરીએ 31/3/22 સુધીનો ઘસારો. કેટલા ટકા? 10%. 24,000 બાદ કરીને 2,16,000. પછી માઇનસ કરીએ 31/3/23 સુધીનો ઘસારો 10%. 21,600. 1,94,400 માઇનસ 31/3/24 સુધીનો ઘસારો 10%. બાદ કરીને 960. હવે 3 જ ગણવાનું છે ને? 3 વર્ષ. તો જે બાકી આગળ લઈ ગયા છે ને તે આટલા હોવા જોઈતા હતા. આ જો ભૂલ ખબર પડી ગઈ. આ દેખાય? આ પૈસાની ઉપર આવે. આ ઘસારાના પૈસા આપેલા છે. હા કે ના? ખબર પડી ગઈ નહીં? આ જે બાકી આગળ લઈ ગયા 19,440 લખેલા છે ને તે અહીંયાના નથી, અહીંયાના છે. ટાઈપિંગ મિસ્ટેક છે લોકોના પેપરમાં. હા ઇંગ્લિશ? અરે લે શાબાશ. ઇંગ્લિશ વાળું કાં છે? હા જો આપણે તો ભૂલી જ ગયા. કઈ દાખલામાં ભૂલે તો ઇંગ્લિશ વાળું બી જોવાનું આપણે. હા ને? એટલે ખબર પડી નહીં, પણ આપણે એમ બી ભૂલ હોતી જ કાઢી ને. આ ઘસારો 19,440 હતો તે અહીંયા લખવાની જગ્યાએ અહીંયા લખાયેલો છે. ઘૂસી ગયું બધાને? હા ને? એટલે આપણે આ સુધારો કર્યો. હવે તો બહુ હેલું થઈ ગયું. 2,40,000 જે રોકડ કિંમત છે, પણ તમને યાદ હોય તો શરૂઆતમાં રોકડ કિંમત નહીં લખે, જેટલો હપ્તો ચૂકવેલો હોય તે લખે. એટલે કેટલા લખાય? પહેલાં 96,000. જે રકમ ક્વેશ્ચન માર્ક વાળી છે તે આપણે આનાથી લખીએ. આ 96,000 બરાબર. 96 + 48 144. એ જ પૈસા અહીંયા લખાય ટોટલવાળા 144. ઘસારો આપણે શોધ્યો પહેલો કેટલો? 24,000 બાદ કરીને 1,20. એ જ 1,20 અહીંયા બાકી આગળ લાવ્યા પ્લસ 48 168. એ જ અહીંયા મૂકું 168. ઘસારો આપણે શોધ્યો કેટલો? 21,600. આ બાદ કરીને લાવો 1,46,400. આ 1,46,400 અહીંયા લાવીએ, એનો સરવાળો કરો 1,90,400. 1,94,400માંથી 19,440 બાદ કરો તો આટલા આવવા જોઈએ 174,960. હા ને? ને મેં શું કીધેલું? આ રકમ ને આ રકમ સરખી આવે. ગોવિંદા આજે યાદ રાખવાનું. હા ને? આ પદ્ધતિ ખોટી નથી. બરાબર? અહીંયા સાંભળજો, આ પદ્ધતિ ખોટી નથી. જો આપણે આ પદ્ધતિ પ્રમાણે એ લોકોએ સાચું આપેલું હશે તો ત્રીજા વર્ષનો ઘસારો 19,440 થયો. તો જો અહીંયા ત્રીજા વર્ષનો ઘસારો આપણા ધારવા પ્રમાણે કેટલો છે? 8.1 છે. તો મેં અહીંયા આવું લખું, જ્યારે 8.1 મારો ઘસારો છે ત્યારે મારી રોકડ કિંમત કેટલી છે? 100 છે. તો જ્યારે 19,440 હોય ત્યારે કેટલી? એમ કરો તો બી તમારી રોકડ કિંમત મળશે 2,40,000.
મળે. અને એટલે ભૂલ એ લોકોની છે અને આપણે કૂટાયા કર્યા. ચાલો, ને ખુશકિસ્મતીથી જો આવા જ દાખલા નીકળ્યા તો આપણે આજે પતાવી મૂકવું બધું. હમણાં જો ખબર પડેલી હોય કે વિડીયો ચાલુ જ નહીં મળે તો કોને મારે આપણે શ્રેયાને. તમે ગમે તેટલી મહેનત કરી લે ને, મારા જેટલા હોશિયાર તો નહીં જ બની શકે. તો હા ધ્રુપલ બની શકે, સ્વીકારી જ લીધું ધ્રુપલ તો ડાયરેક્ટ જ. ભાઈ ધ્રુપલ જૂઠું બોલ્યા એમ કે ગોવિંદા વિચાર્યું કે તું ભાઈ થોડુંક થોડુંક ખાઈ લઉં ને આપણે હાથે, થોડુંક બચાવીને લઈ આવજો. દોસ્તી હું ગઈ અહીંયા 3 વર્ષથી તમને ભણાવું મેં અને તમે આવું કરો ને બોલ ને ફી લઈએ એમ કે નહીં. ચાલો ક્વેશ્ચન 3 ગણીએ. પ્રાર્થના કરજો હારા જ દાખલા હોય. જો આ 2 દાખલા હવે હીકી ગયા પછી તો આવડી જાય કે તો નહીં આવડે? આવડી જાય ને. જો હીકી ગયા પછી એવા પૂછાય તો ગણી શકે તમે. બાકી આ 25માં જેનું પેપર હતું તેને તો પથારી ફેરવાઈ જ ગયેલી ગયા વરવાળા જે હમણાં એસવાયમાં છે. ચાલો ક્વેશ્ચન 3. પાસ થઈ ગયેલા તેમાં? હા બધા પાસ છે, એ થિયરીમાં લબડેલા છે. કેમ કે ક્વેશ્ચન 2 આડતમાલ કરેલો હોય અને ક્વેશ્ચન 3 આ કરેલો હોય, અથવા અડકેલા જ નહીં હોય, કાં તો જોયેલા બી નહીં હોય એ લોકો. હા ને, તો બાકી મને કહેતે કે આટલું ખરાબ છે એમ, મેં તો હમણાં જોયા કરું આટલું ભંગાર. ચાલો જો, રિદ્ધિ અને સિદ્ધિ એક મકાન બાંધવાના સંયુક્ત સાહસમાં જોડાયા છે. તેઓ નફો નુકસાન 7:5ના પ્રમાણમાં વેચે. તેઓ સંયુક્ત સાહસ માટે સંયુક્ત બેંક ખાતું ખોલે. હું તૈયાર કરવાનું છે હોદોની ફટાફટ. 3 વસ્તુ તૈયાર કરવાની છે: સંયુક્ત સાહસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. અને એમ બી એ 3 તો તૈયાર કરવાના રહે રાસના હિસાબમાં. ચાલો તો સૌથી પહેલાં આપણે હેડિંગ આપી દે સંયુક્ત સાહસ ખાતું. ચાલો, રાસના હિસાબ તો હેલ્લા જ છે, પણ કેવો દાખલો પૂછ્યો, કેવી એન્ટ્રી છે તે એના પર ડિપેન્ડ કરે. જો એ આપણે બીજું ખાતું કયું બનાવીએ? સહભાગીદારનું ખાતું. કેટલા ભાગીદાર? 2. નામ પછી સંયુક્ત બેંક ખાતું. તમને મેં કેટલી વખત કીધું મેચ ભગવાન છે, પણ તમે વિશ્વાસ જ નહીં કર્યો ને. મારું તો નામ બી મેચ થતું હતું, જોયેલું હતું તમે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આયુષ 80 મૂકો તમે. એક ટાઈમ જ્યારે આવે ને બહુ લેટ થઈ જાય ત્યાર સુધી. અત્યારે તમારે મારો આશીર્વાદ લઈ મૂકવાનો હોય, પણ છોડો. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. રિદ્ધિ અને સિદ્ધિ એક મકાન બાંધવાના સંયુક્ત સાહસમાં જોડાયા છે. તેઓ નફો નુકસાન 7:5ના પ્રમાણમાં વેચે. તેઓએ સંયુક્ત સાહસ માટે સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું, જેમાં રિદ્ધિએ 7,20,000 ને સિદ્ધિએ 6 લાખ જમા કરાવ્યા. બેંકમાં પૈસા જમા કરાવ્યા તો બેંકમાં પૈસા જાય. વેરી ગુડ. એની રીતે બી જો બેંકમાં પૈસા જાય, એ બી તો આજે જ વાત છે ને. અને બેંકમાં પૈસા જાય એટલે બેંકવાળા માટે પૈસા આવે તો ઉધાર. એટલે ઉધાર બાજુ પર લખીએ 7,20,000 ને બીજા કેટલા? 6 લાખ. રાસના હિસાબો તૈયાર કરતા હોય 2 એન્ટ્રી આપવાની, યાદ રાખવાનું. 7,20,000 ની અંદર કોનું નામ લખીએ? રિદ્ધિના મૂડી ખાતે. અને 6 લાખમાં કોનું નામ લખીએ? સિદ્ધિના મૂડી ખાતે. અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની, જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે 7,20,000 અને 6 લાખ. શરૂઆત તો સારી થઈ છે. નેક્સ્ટ, કરાર કિંમત 32 લાખ નક્કી થઈ. કરાર કિંમત ક્યાં લખવા કીધેલી મેં તમને યાદ હોય તો? સંયુક્ત સાહસ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. પણ છે ને અહીંયા જગ્યા રાખવાની. તમે જોયું હોય ને તો બધા દાખલામાં કરાર કિંમત રોકડા નહીં આપે, ડિબેન્ચર આપી દે, શેર આપી દે, એવું કંઈ બી આપે. અને એવું લાગે ને તો છેલ્લે લખવાની, છોડી રાખવાની જગ્યા. અહીંયા કેટલા આવે? 32 લાખ આવશે. અહીંયા હેડિંગ આપી દે કરાર કિંમત. પેપરમાં ગણતા હોય તો પહેલાં લખવાનું જ નહીં, છેલ્લા જ લખવાનું. બધો આખો દાખલો જોઈને, કાં તો પહેલાં જ આખલો દાખલો વાંચી લેવાનો, આખલો દાખલો.
ચાલો, કરાર કિંમત 32 લાખ નક્કી થઈ, જે પૈકી સાથે જ આપ્યું છે જો, જે પૈકી 60% રોકડમાં અને 40% કંપનીના ઇક્વિટી શેરમાં ચૂકવ્યા. તો અહીંયા લખીએ નંબર 1, નંબર 2. નંબર 1 રોકડમાં, અને રોકડમાં ચૂકવે તો કોના ખાતે લખવાનું? સંયુક્ત બેંક ખાતે. અહીંયા લખીએ સંયુક્ત બેંક ખાતે. રોકડમાં કેટલા ટકા? 60%. અને બીજું ઇક્વિટી શેર આપ્યા ને, ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા ટકા? 40%. કાઢો કેટલા? 19, 20 અને 12, 80. ચાલો, હવે આની બી 2 એન્ટ્રી થવા જોઈએ તો જ દાખલાનો જવાબ બેસશે. તો પહેલાં આ જે જમા બાજુ છે સંયુક્ત સાસ ખાતાની, કઈ બાજુ? જમા બાજુ. તો સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ લખી દે 19,20,000. વિગતમાં વિરુદ્ધનું નામ સંયુક્ત સાહસ ખાતે, કાઉન્સમાં શું લખી દેવાનું? કરાર કિંમત. એના પછી આ જે ઇક્વિટી શેર બાકી રહ્યું ને, તેના માટે એ લોકોએ કહેવા પડે, આપણે જાતે નિકાલ નહીં કરી શકીએ, બરાબર? જો કંઈ નહીં કીધેલું હોય ને તો છેલ્લા આ શેર મૂડી ભાગીદાર વચ્ચે વેચી આપવાની, છેલ્લે કંઈ નહીં કીધેલું હોય તો. પણ જો કંઈ કીધેલું હોય તો આપણે તે પ્રમાણે ચાલવા પડે. એટલે એક એન્ટ્રી બાકી છે, યાદ રાખવાનું. નેક્સ્ટ, સંયુક્ત બેંક ખાતામાંથી નીચેના ખર્ચા ચૂકવવામાં આવ્યા. સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચા ચૂકવે તો સંયુક્ત બેંક ખાતામાંથી પૈસા જાય તો જમા. આમાં જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. નામમાં વિરુદ્ધનું નામ લખીએ સંયુક્ત સાહસ ખાતે. અહીંયા આપણે ટોટલ રકમ લખું એટલે પહેલાં અહીંયા એન્ટ્રી પતાવીએ. અહીંયા વિરુદ્ધનું નામ શું લખવાનું? સંયુક્ત બેંક ખાતે, કાઉન્સમાં ખર્ચા. ચાલો, ખર્ચાની વાત કરીએ તો રજિસ્ટ્રેશન ચાર્જ 25,000. કાનૂની સલાહકાર ફી, એડવોકેટને પૈસા આપ્યા 75,000. માલ સામાન 13,60,000 અને મજૂરી 2,25,000. 16,85,000. અને આ પૈસા આપણે ડાયરેક્ટ અહીંયા લખીએ 16,85,000. કોઈની ઈચ્છા હોય તો છૂટું પાડીને બી લખી શકે, પણ ગંદુ દેખાશે. નેક્સ્ટ, રિદ્ધિએ 1,75,000ની કિંમતનો માલ સામાન પોતાના સ્ટોકમાંથી આપ્યો. કોઈ ભાગીદાર ધંધામાં માલ આપે, શું લાવેલો કહેવાય? મૂડી. મૂડી હોય તો મૂડી ખાતાની જાઉં બાજુ, તો સંયુક્ત સાસ ખાતાની ઉધાર બાજુ. કોણ છે? રિદ્ધિ ને. રિદ્ધિના મૂડી ખાતે શું લાવી? માલ સામાન. કેટલાનો? 1,75,000. અહીંયા ઉધાર બાજુ તો આમાં જાઉં બાજુ. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત સાહસ ખાતે, કાઉન્સમાં માલ સામાન. કોણ ગણગણ કર્યા કરે? ક્રિશા જીયા કર્યા કરે? ચૂપ જીયા. ચાલો નેક્સ્ટ, 1,75,000ની કિંમતનો માલ સામાન પોતાના સ્ટોકમાંથી આપ્યો અને 3,000 ગાડી ભાડાના ચૂકવ્યા. તો આ 3,000 બી કોણે જ ચૂકવેલા છે? રિદ્ધિએ જ ચૂકવેલા છે. રિદ્ધિ ખર્ચો ચૂકવે તો રિદ્ધિ આપનાર ખાતે જમા. તો પહેલામાં જમા બાજુ તો આમાં ઉધાર બાજુ. અથવા વિરુદ્ધની રીતે યાદ રાખો, ની ખર્ચા હોય તો સંયુક્ત સાસની કઈ બાજુ? ઉધાર બાજુ. તે વધારે સારું પડે. અહીંયા લખીએ રિદ્ધિના મૂડી ખાતે, કાઉન્સમાં શું ચૂકવ્યું એણે? ગાડી ભાડું. કેટલાનું? 3,000નું. અહીંયા ઉધાર બાજુ તો આમાં જમા બાજુ 3,000. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત સાહસ ખાતે, કાઉન્સમાં ગાડી ભાડું. નેક્સ્ટ, કરાર પૂર્ણ થતાં કરાર મુજબ કરાર કિંમત મળી ગઈ. મળેલ ઇક્વિટી શેર પૈકી, હવે જો આ ઇક્વિટી શેરનું આપી લીધું, મળેલ ઇક્વિટી શેર પૈકી 40% ઇક્વિટી શેર 10% વટાવે વેચ્યા. બાકીના શેર નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વેચી લીધા. જો આ છેલ્લું વાક્ય નહીં આપેલું હતું ને તો બી આપણે બચેલા શેર ભાગીદારો વચ્ચે વેચી જ આપવાના. ડિબેન્ચર હોય, શેર હોય, પ્રેફરન્સ શેર હોય, ઇક્વિટી શેર હોય, કંઈ બી હોય ને બધું વેચી જ આપવાનું, બરાબર? બીજી એન્ટ્રી આપી જ લેવાની. ને પછી લાસ્ટમાં ભાગીદારોના મૂડી ખાતા સંયુક્ત બેંક ખાતામાંથી રકમ ચૂકવી બંધ કરો ને બસ પતી ગયું. આપણે ખાલી પેલું ઇક્વિટી શેરવાળું બતાવવાનું. જો મને લાગે છે ને ગયા વર્ષવાળાએ ક્વેશ્ચન 3 નો આ ગણેલો ને ક્વેશ્ચન 2 નો ઉપરવાળો ગણેલો, બસ. અને બીજું કંઈ ગણેલું જ નહીં. એટલે એ લોકોને ખબર બી નહીં કે આટલું ગંદરું પૂછાયેલું છે બધું, હા ને? એટલે જો બધું આવડતું રહેશે ને, 3 ચેપ્ટર, 3 તો ચેપ્ટર છે, 3 ચેપ્ટર આવડતું રહેશે તો પેપરમાં એટલું તો તમને મળી જાય કે તમે પાસ થઈ શકે, બરાબર? પણ 3 ચેપ્ટર આવડવું જોઈએ. ચાલો, હવે આ ઇક્વિટી શેર મૂડી જેટલી છે 12,80,000, એમાંથી 40% વેચી દેવાની છે. વેચી દે એટલે સંયુક્ત ખાતાની ઉધાર બાજુ કે જમા બાજુ? વેચી દે એટલે પૈસા જાય ને, આવે તો ઉધાર. એટલે અહીંયા ઉધાર બાજુ પૈસા આવશે
શેના? ઇક્વિટી શેર મૂડીનું વેચાણ કરીને. જોજો હવે શાંતિથી અહીંયા જ ગણતરી કરીએ. શું થયું? જોજો અહીંયા ઇક્વિટી શેર મૂડીનું વેચાણ કરીએ આપણે. 12,80,000 ઇક્વિટી શેર મૂડી છે. કેટલા ટકા વેચવાની એમાંથી? 40%. તો 40% કાઢો. કેટલા? 5,12,000. પણ જે આ 5,12,000 છે તે ડાયરેક્ટ નથી વેચવાની. કેટલા ટકા વટાવે? 10%. -10% વટાવ. કેટલા? 4,60,800. આમાં કઈ ગૂંચવાડો લાગે? જેટલી શેર મૂડી હતી તેમાંથી 40% કાઢ્યા, એ 40% 10% વટાવે વેચ્યા. વેચે તો પૈસા આવે, આવે તો ઉધાર. હવે પાછું આની બીજી એન્ટ્રી મારવાની જ હતા. આપણે આની જ બીજી એન્ટ્રી મારતા છે. હા ને? જોજો આ જમા બાજુ તો આ ઉધાર બાજુ આવ્યું. હવે આગળ બાકીના જે બચ્યા છે તે તો વેચવાની વાત પછી, પણ આ જે 10% વટાવ આપ્યો તે ધંધા માટે નુકસાન કહેવાય કે નહીં? એ નુકસાન હોય તો સંયુક્ત સાસ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અહીંયા લખીએ ઇક્વિટી શેર મૂડીના વેચાણનો વટાવ, અથવા તો આવું લખો ને ઇક્વિટી શેર મૂડીનો વટાવ. આટલું બી ચાલે. એ વટાવ કેટલો? 5,12,000 કેટલા ટકા આપ્યા આપણે? 10%, એટલે 51,200. આ થઈ ગયું. બાકીના જેટલા બચ્યા છે તે કોને વેચી આપવાના? ભાગીદારોના મૂડી ખાતામાં. હવે એ લોકોની વચ્ચે વેચીએ તો એ લોકો બને લેનાર. લેનાર ખાતે ઉધાર, અથવા તો અહીંયા જમા બાજુ તો પહેલામાં ઉધાર બાજુ. આવી રીતના બી યાદ રાખી શકે. અહીંયા લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે. શાંતિથી જોજો. ટોટલ શેર મૂડી કેટલી? 12,80,000. એમાંથી તમે કેટલા ટકા વેચી નાખી? 40%. તો બચી કેટલી છે? 60%. કાઢો કેટલા આવે? 5,68,000. 7,68,000. તો આજે 7,68,000 છે તે કયા પ્રમાણમાં વેચવાનું? નફા નુકસાનનું એ લોકોનું કેટલું પ્રમાણ? 7/5 વેચી આપો. કેટલા? 4,48,000 અને 3,20,000. બરાબર? ચાલો હવે જુઓ, આ સાચું આવ્યું બધું ખોટું કે તે તમારે પહેલા જ ચેક કરી લેવાનું. આ ઉધાર બાજુની બધી રકમનું ટોટલ માંથી ઇક્વિટી શેરવાળી આ લખો 4,60,800. ફટાફટ 4,60,800 પ્લસ આ બંને લખો અને પ્લસ આ કરો. આવી જાય આટલા કે નહીં આવે? આવી જાય 12,80,000. એટલે તમારા આ જમા બાજુ એન્ટ્રી અને પેલી ઉધાર બાજુ એન્ટ્રી બધી કમ્પ્લીટ, એટલે તમારું ટોટલ બેસી જાય. હવે ટોટલ નહીં મરાવીએ એટલું તમારી હકે. તમે આમાં સરવાળો કરવાનો, આ સરવાળો બાદ કરીને પેલા ભાગીદારો વચ્ચે વેચીને અહીંયા લઈ જવાના, અને આ પૈસા જે ખૂટે તે સંયુક્ત બેંક ખાતામાં લઈ જવાના, અને આ ટોટલ સરખું આવવા જોઈએ અને આવી જ જશે. બરાબર? એટલે દાખલો કમ્પ્લીટ. વટાવાળું નહીં સમજ પડ્યું. ચાલો બોર્ડ પર જાઓ બધા. જે શેર મૂડી છે સાઈડ પર સમજાવો. આખી ઇક્વિટી શેર મૂડી, આ ઇક્વિટી શેર મૂડી છે 12,00,000 કેટલાની? 80,000ની. એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. કેમ બે ભાગમાં ડિવાઈડ કરીએ? કેમ કે એ લોકોએ જ કીધેલું છે કે 40% શું કરી દેવાની છે? વેચાણ, અને 60% શું કરશે? એ લોકો પોતે લઈ લે. બરાબર? 40% કાઢ્યા તો તમારા કેટલા આવ્યા હતા? 5,12,000. અને જે 60% કાઢ્યા તે આવ્યા તમારા 7,68,000. હવે આ સાદું સિમ્પલ ખબર પડી જાય. 7,68,000 તમે કેટલામાં વેચેલું? 7/5 પ્રમાણે. એ ક્લિયર પેલું? બરાબર? હવે જે આ 40% તમે વેચવાના ઇક્વિટી શેર મૂડી, અહીંયા લખું ઇક્વિટી શેર મૂડી, એ તમે 10% વટાવથી વેચવાના. બરાબર? આ 10% વટાવ 51,200 બાદ કરીને કેટલા આવવાના? 4,60,800. આટલામાં તમે વસ્તુ વેચી તો જો આ તમારી વસ્તુ 5,12,000ની હતી, તમે આટલામાં વેચી, એટલામાં વેચે તો એટલા પૈસા તમને મળે. પૈસા મળે એટલે અહીંયા લખ્યા. બરાબર? પણ જો તમે આટલાની વસ્તુ આટલામાં વેચો તો આટલું શું થઈ જાય? નુકસાન. અને એ નુકસાન તમારે લખવાનું સંયુક્ત સાસની ઉધાર બાજુ. હવે પૂછી જાય હા ને? પણ નુકસાન એવું નહીં લખવાનું. શું લખવાનું? વટાવ. બાકી પેલું ગણતરીથી વધારે સારું ખબર પડી જાય. છે કોઈને કંઈ સવાલ? હમણાં નહીં મળે તો સપના મળે. શું કહી ધ્રુવલ? નેક્સ્ટ ક્વેશ્ચન 3 અથવા
અથવાવાળા ગણો ને એટલે ગભરાટ જ છૂટવા લાગે મને. એમ મેહુલ એવું લાગવા લાગે કે હમણાં મારી ઇન્સલ્ટ થઈ જાય વિડીયોમાં. લોકોને વિશ્વાસ નહીં થાય કે યુનિવર્સિટી ટોપર છે તું. મેં કોણે કે પાછો. ક્વેશ્ચન 3 અથવા જો મિહાન અને જિયાન શૂન્ય લખી દેતા વધારે હાર લાગતું. મિહાન અને જિયાન રૂપિયા 15 લાખમાં એક પાણીની ટાંકી સંયુક્ત સાસમાં જોડાયા. પાણીની ટાંકી બાંધવા માટે હશે અને તેમના દ્વારા થયેલા ખર્ચા આપ્યા છે. મિહાનના ખર્ચા લગાવ્યા છે અને જિયાનના ખર્ચા લગાવ્યા છે. પછી એમ કીધું છે મિહાનને કરાર કિંમત ચૂકવવામાં આવી, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 6:5 એમ માનીને. શું લખ્યું છે પહેલાં? મિહાનને કરાર કિંમત ચૂકવવામાં આવી, નફા નુકસાનનું પ્રમાણ 6:5 છે એમ માનીને જિયાના ચોપડે મિહાનનું ખાતું અને સંયુક્ત સાહસનું ખાતું તૈયાર કરો. આવડે? અથવા એટલે ધ્રુજા રસુડે સમજો ધ્રુવલ. પણ જો અહીંયા આપણે ખબર આમ નોંધ લખી સ્ટાર્ટિંગમાં રાસના હિસાબોની કે એક માણસ ધંધો હાચવે ને મતલબ હિસાબ કિતાબ રાખે ને બીજો ખાલી જોડાયેલો છે. આ તે પ્રકારનો દાખલો છે. આ પહેલી વખત પૂછાયેલો છે. કોના ચોપડે તૈયાર કરવાનું છે આપણે? જીયાન લખી દઈએ તો બી ચાલે કે પણ નહીં સારું લાગે. જીયાન આમ તો કેવું સી. ચાલો જીયાનના ચોપડે જરૂરી ખાતાઓ. 2 ખાતા બનાવવા કીધેલા છે એ લોકોએ. એક ખાતું સંયુક્ત સાહસનું ને બીજું ખાતું મિહાનનું. આપણે હીધું બનાવીએ એમ. એ લોકોએ પહેલાં મિહાન પૂછ્યું છે ને? હા કે ના? 7 સહકાર નહીં આપવાના. ચાલો પહેલાં આપણે કયું બનાવી દે? સંયુક્ત સાહસનું ખાતું. બહુ બધી એન્ટ્રી તો દેખાતી નહીં મળે એટલે મારા હિસાબે આટલામાં તો આવી જાય. અને બીજું કોનું ખાતું બનાવવાનું? જિયાન આવી ગયું એટલે પહેલી બીજી નામ મિહાન. મિહાનનું ખાતું. ચાલો આટલું ખબર પડે? ખાતું બનાવ્યું તેટલું. એમાં તો ખાલી લીટી જ પાડી છે એટલે તો ખબર પડવા જ જોઈએ. અને મેહુલ હવે અહીંયા કન્ડિશન શાંતિથી સમજો. પહેલાં શું થતું છે તે. આ બંને હાથે ધંધો તો કરતા છે, ઉપર જોવાનું બધાએ. આ બંને સાથે ધંધો કરે પણ છે ને એવું સમજો કે પેલો જે મિહાન છે ને, મિહાન છોકરો છોકરી ખબર નહીં, એ ધંધામાં હાથ બટાવવા માટે આવે નહીં, એટલે કામ કરવા માટે કંઈ આવે નહીં. બરાબર? એવું આપણે સમજીએ. બાકી અસલીમાં શું હોય એ લોકો જ જાણે. અને તો એવું સમજો મિહાન ધંધામાં કામ કરવા નહીં આવતો છે પણ એણે પૈસા આપ્યા છે કે નહીં? એણે પૈસા આપ્યા તો ધંધામાંથી નફો બી એને મળે. બરાબર? તો હવે ખાતા બધા આ સાચવે. આ એટલે કોણ? જિયાન. તો જિયાન બધા ખાતા સાચવે તો જે ખર્ચા એ કરશે તે પોતે કરે. પોતે કરે એટલે રોકડ સ્લેશ બેંક ખાતે લખાય. પણ જે ખર્ચા કે આવક પેલો ખર્ચે મિહાન, તો તેને મારે એના પૈસા આપવા પડે. એના પૈસા આપવા પડે એટલે જેટલી બી વસ્તુ મિહાનને લગતી છે તે અહીંયા મિહાન ખાતે લખશું અને જેટલું આ પોતે ખર્ચે તે રોકડ સ્લેશ બેંક ખાતે લખો. બસ બીજું કંઈ ચેન્જ નહીં આવે આની અંદર. બરાબર? આમનોની અંદર બી આવું જ થતું, યાદ હોય તો. રોકડ સ્લેશ બેંક લખતા ને રોકડ સ્લેશ બેંક જગ્યા પેલા માણસનું નામ આવી જતું. બરાબર? એવું જ છે. પણ જોઈએ પહેલાં જેટલા બી ખર્ચા છે ને એ બધા ખર્ચાનો ટોટલ કરી દે. અહીંયા મિહાનના કુલ ખર્ચા અને બીજું જિયાનના કુલ ખર્ચા. મિહાનના જેટલા બી ખર્ચા છે બધાનું ટોટલ કરો ને. $6,68,065 અને જીઆરના બી ટોટલ કરો. કેટલા? 5,60,000. ચાલો આ થઈ ગયું. એના પછી બીજી કોઈક વસ્તુ આપેલી છે તે જોઈ લે. મિહાનને કરાર કિંમત ચૂકવવામાં આવી, નફા નુકસાનનું પ્રમાણ આટલું. મિહાન અને જિયાન 15 લાખમાં એક પાણીની ટાંકી સંયુક્ત સાસમાં જોડાયા. બસ ખર્ચા જ કર્યા અને બીજું કંઈ જ નથી કર્યું. આ તો 2 લીટીમાં પતી જાય દાખલો, એવું લાગ્યા કરે. ચાલો એન્ટ્રી તો આપીએ. મિહાન ને જિયાન બંનેએ ખર્ચા ચૂકવ્યા. કોઈ બી ખર્ચા હોય તો સંયુક્ત સાસની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ લખાય. તો જિયાના ખાતામાં આપણે તૈયાર કરતા છે
સોરી જીયાનના ખાતામાં આપણે તૈયાર કરતા છે તો જીયાનના ખર્ચા જીયાન ખાતે નહીં લખાય, કેમ કે જેનું ખાતું તેનું નામ આવે નહીં. તો એના ખર્ચા કોના ખાતે લખવા પડશે? રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. એણે કેટલા ખર્ચા કર્યા છે? 5,60,000. ખબર પડે? એના પછી જે મિહાને ખર્ચા કર્યા છે તે મિહાન ખાતે જ લખવા પડે. એટલે અહીંયા મેં લખું મિહાન ખાતે કાઉન્સમાં ખર્ચા. કેટલા ચૂકવ્યા એણે? 6,65,000. જો મિહાનનું નામ લખું તો મિહાનના ખાતામાં 2 એન્ટ્રી આપવા પડે. અહીંયા ઉધાર બાજુ તો મિહાન ખાતાની જમા બાજુ 6,65,000. આ 6,65,000માં આપણે નામ વિરુદ્ધનું નામ લખીએ સંયુક્ત સાહસ ખાતે. આટલું ગુસ્સે? તે સિવાય બીજું કંઈ આપ્યું છે આ લોકોએ? કોઈ ખર્ચો, કોઈ માલ સામાન ખરીદેલું, કંઈ ઉપાડ કર્યું એવું તો કંઈ આપેલું નથી. ડાયરેક્ટ નફો આપ્યો છે. પણ આ લોકો જે કામ કરવાના એ કામ માટે એ લોકોને અમુક પૈસા મળે. એ અમુક પૈસા પહેલી જ લીટીમાં આપેલા છે. કેટલા? 15 લાખ. અને વ્યવસ્થિત નથી આપેલું, પણ એ લોકોએ એવું કહેવા જોઈએ કે પાણીની ટાંકી બાંધકામના કરારમાં જોડાયા અને જેની કરાર કિંમત કેટલા રૂપિયા છે? 15 લાખ. બરાબર? તો અહીંયા લખું મેં 15 લાખ. કરાર કિંમત કઈ બાજુ લખવાની? જમ બાજુ. આપણે અહીંયા સુધારીને શું લખી દે? આ શું છે આપણા માટે? કરાર કિંમત. સમજ પડ્યા? અને એ લોકોએ વ્યવસ્થિત આપેલું નથી. અને અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ. દાખલો કમ્પ્લીટ એટલે આ 15 લાખનું ટોટલ અહીંયા લખીએ, પાછું અહીંયા લખીએ 15 લાખ. એ 15 લાખમાંથી બાદ કરો. $2,75,000. આ જે છે નફો, એ નફો વેચવા માટેનું પ્રમાણ કેટલું આપેલું? ક્યાં ગયું? કેટલા? 6:5. હવે 6:5ના પ્રમાણમાં પહેલાં વેચો ને પછી વિગતની વાત કરીએ. $1,50,000 અને $1,25,000. હવે અહીંયા સમજો, આ જે 15 લાખ છે, આ 15 લાખ કેશ મળી ગયેલા હશે કોને? જીયાનને. બરાબર? એટલે અહીંયા કરાર કિંમતની જગ્યાએ આપણે આવું લખીએ, રોકડ સ્લેશ બેંક ખાતે અને કાઉન્સમાં લખી દે કરાર કિંમત. હવે આ સમજવું બહુ જરૂરી. એમ તમે શું કરતા? પહેલું નામ જીયાન છે કે મિહાન? મિહાન. એમ તમે શું લખી દેતા? મિહાનના મૂડી ખાતે અને જીયાનના મૂડી ખાતે. બરાબર? પણ આપણે જીયાનના ચોપડે ખાતા તૈયાર કરતા છે તો જીયાનનું નામ આવે નહીં. પણ આ મિહાનનું તો નામ લખી શકીએ. અહીંયા લખીએ મિહાનના મૂડી ખાતે. અહીંયા ઉધાર બાજુ તો મિહાનના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં વિરુદ્ધનું નામ સંયુક્ત સાહસ ખાતે. કાઉન્સમાં શું લખી દે? નફો. આમાં કાઉન્સમાં શું લખી દેવાનું હતું? ખર્ચા. કેટલા નફો થયો? 1,50,000. આટલું ક્લિયર થાય પહેલાં? બરાબર? હવે જીયાન માટે આ 1,25,000 શું છે? નફો. શું છે? નફો. અને નફો હોય તો શું લખવાનું? નફા નુકસાન ખાતે. કાઉન્સમાં લખી દેવાનું જીયાનનો. ખબર પડે આટલું? આની કોઈ બીજી એન્ટ્રી આપવાની નહીં. બીજી રીતના જોઈ તો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ, નફા નુકસાન ખાતાની જમા બાજુ તો સંયુક્ત સાહસ ખાતાની ઉધાર બાજુ. આવી રીતના બી તમે યાદ રાખી શકે. ક્લિયર થાય આટલું? બરાબર? પતી ગયો દાખલો. પહેલા લોકોનો ટોટલ મારો આ 8,15,000. અહીંયા બી 8,15,000. તો બાદ કરીને કેટલા આવશે? 8,15,000. એનો અર્થ શું થાય ખબર? આ 8,15,000 કોને આપવા પડે? જીયાને. કોને આપવા પડે? મિહાનને. તો જેવો આપણે જીહાનના ચોપડામાં જ તૈયાર કરતા હોય તો એણે પૈસા ચૂકવ્યા હશે એવું માનીને અહીંયા વિગતમાં શું લખવાનું? રોકડ સ્લેશ બેંક ખાતે. બસ મારા હિસાબે આટલું જ થવા જોઈએ. તેમાં કાઉન્સમાં કંઈ લખી દે આપણે? આખરની ચૂકવણી લખી દે. આટલું મારા હિસાબે કાફી છે. આનાથી વધારે આમાં કંઈ નહીં આવે. આ દાખલો તમારે ચોપડીમાં બી નહીં મળ્યો. ડાયરેક્ટ બુદ્ધિ દોડાઈને ગણ્યું છે, આવું જ આવવા જોઈએ. આના સિવાય બીજું કોઈ કંઈ આવવાનું નથી. તમારે એકાદ વખત સ્કૂલના પ્રોફેસરને બી મેસેજ કરજો, કોલેજના, સોરી. હા ને? પૂછવાની કંઈ? એ સર તમને લાગે આ 7 માર્ક્સના? મને તો લાગે પેલું ઝાડુ વેચે તો વધારે સ્કોપ છે. હા, 7 માર્ક્સ. 1, 2, 3, 4, 5, 6 ને 7, 7, 8 તો એન્ટ્રી થયા કરે અને 7 માર્ક્સનો દાખલો 7 જ છે ને માર્ક્સ. ખોટું કંઈ નહીં મળે. ખોટું હોય તો ખબર પડી જાય, જેમ કાલે ખબર પડતું હતું આપણને. સાચું જ છે બધું. પણ તે છતાં
આવા દાખલા નહીં ગણવાના કે જે આપણા ડાઉટમાં છે. આના ઉપરવાળો દાખલો 1% બી ડાઉટ નહીં મળે. હા ને, ક્વેશ્ચન 3 પહેલો તો તે જ ગણવાનું. કોઈક તો આવ્યું છે નોન. ચાલો ક્વેશ્ચન 3 અથવા એનું શું ગણીએ હવે બ, અને છેલ્લો દાખલો પતાવી જ દે ને આજે. હા કે ના? બોર્ડરે 1/1/21ના રોજ ગાવસ્કર પાસેથી 3 લાખની મશીન ખરીદી, 30,000 સહી કરતા સમયે ચૂકવ્યા, બાકીની રકમ 3 સમાન. કયું પેલું હપ્તા પદ્ધતિવાળો જ દાખલો છે ને, ભાડે ખરીદ પદ્ધતિ. અને હપ્તા તારીખ જોઈ લેજો, 21, 22, 23 વાર્ષિક હપ્તો છે એટલે સાદો દાખલો હશે. કેમ સાદો દાખલો કયા કરું? રોકડ કિંમત 3 લાખ આપી છે, નીચે 9% વ્યાજ બી આપ્યો છે. બંને આપી દીધેલો હોય તો સાદો દાખલો. જો બંને વસ્તુ છે ને તો તમે તમારા સ્ટેપથી ડાયરેક્ટ શરૂઆત કરી શકે. સ્ટેપથી શરૂઆત કરે એટલે ભાડે રાખનાર, રાખનાર એટલે તમારી ભાષામાં ખરીદનાર, અને બીજું ભાડે આપનાર, આપનાર એટલે તમારી ભાષામાં વેચનાર. ફટાફટ ગણીએ. ખરીદનાર કોણ અને વેચનાર કોણ? બોર્ડર ખરીદનાર અને વેચનાર ગાવસ્કર. ગાવસ્કર કે ગવાસ્કર કે કાંઈ લખેલું. ચાલો પહેલું સ્ટેપ પતે પછી બીજા સ્ટેપમાં શું ગણે તમે? ઘસારો. ઘસારો કઈ કિંમત પર ગણવાનું? રોકડ કિંમત. તારીખ લખીએ 1/1/21ના રોજ મશીન છે. જો મશીનની રોકડ કિંમત કેટલા રૂપિયા છે? 3 લાખ. ઉપર ચોખ્ખું આપ્યું જ છે. વર્ષ પૂરું થશે તે જો 31/12/21 પૂરું થશે. ખબર પડે? અને જાન્યુઆરીમાં સ્ટાર્ટ થયું, ડિસેમ્બરમાં પૂરું થાય ના સુધીનો ઘસારો કેટલા ટકા? ઘસારો આપ્યો બી છે નહીં આવ્યો તો કાંઈ લેવા ગણવાના? તો એવું પૂછેલું હશે કંઈ કે જેનાથી ઘસારાની જરૂર નહીં પડતી હશે. ખબર પડે? ઘસારાના ટકા નથી આપ્યા તો આપણે ઘસારો ગણી શકીએ નહીં, એટલે એ કેન્સલ કરો. ત્રીજા સ્ટેપ પર જાય. ત્રીજું સ્ટેપ શું? વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક. ચાલો વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટકની અંદર સૌથી પહેલાં તારીખ, શરૂની બાકી, પછી હપ્તો, વ્યાજ, ચૂકવેલ રકમ અને આખરની બાકી. ચાલો તારીખ સૌથી પહેલાં ખરીદેલી 1/1/21, પછી 31/12/21, 31/12/22 અને 31/12/23. શરૂઆતની બાકી એટલે એમાં આપણે લખવાની રોકડ કિંમત કેટલા? 3 લાખ. પહેલો હપ્તો એટલે જે ડાઉન પેમેન્ટ ચૂકવ્યું તે કેટલું ચૂકવ્યું? 30,000. ડાઉન પેમેન્ટ ચૂકવતી વખતે વ્યાજ આવતું નથી. પછી આ 30,000માંથી વ્યાજ બાદ થયા કેટલું? 30,000. 3 લાખમાંથી 30,000 બાદ થયા કેટલા? 2,70,000. વ્યાજ કેટલા ટકા? 9%. આખરની બાકી 270 તો શરૂઆતની બી કેટલી? 270. પહેલો હપ્તો કેટલાનો? 1,14,300. બીજો હપ્તો 106,200 અને ત્રીજો હપ્તો 98,100. કાઢો વ્યાજ અને 9%. કેટલા? 24,300. તો રાહ જોયા કરે પૂછવાની. 1,14,300માંથી 24,300 બાદ કરીએ એટલે 90,000. નહીં બરાબર. 2,70,000માંથી 90,000 બાદ થાય તો 1,80,000. 9 તારીખ 27 બરાબર ને? 1,80 પાછા અહીંયા શરૂઆતમાં લાવીએ, એના 9% વ્યાજ કાઢો. 16,200. આ 90,000 બાદ કરીને પાછા કેટલા આવવાના? 90,000. આ 90,000 પાછા અહીંયા લાવીએ, એના 9% વ્યાજ કાઢો તો 8,100 આવવા જોઈએ. નહીં ખબર, 7,200 આવે. 8,100. 98,100માંથી 800 બાદ કરે તો 90,000 ને છેલ્લે કેટલું થઈ જાય? 0. એ લોકોએ ઉપર એક વાક્ય આપ્યું છે કે 3 લાખ ચૂકવ્યા, 3 લાખ હતા તેમાંથી 30,000 ચૂકવ્યા અને બાકીના 3 સરખા હપ્તામાં ચૂકવ્યા એવું કીધું છે. હા ને? તો આ થયા 3 સરખા હપ્તા. હા ને? ચાલો આ પૈતું સવાલ શું પૂછ્યો છે? કોઈના ચોપડામાં કોઈ ખાતું પૂછ્યું હોય બોલો જલ્દી. ગાવસ્કરના હિસાબોમાં, અથવા આપણે ચોપડે લખીએ, ગાવસ્કરના ચોપડે કોનું ખાતું બનાવવા કીધેલું છે? બોર્ડરનું ખાતું. એટલે વેચનારના ચોપડે ખરીદનારનું ખાતું બનાવવાનું છે. જે તમે બનાવી લેશે એવું મેં માનું કે નહીં બનાવવા? યસ ઓર નો? આમનો જોવા પડે પહેલાં, પછી બનાવીએ. તમને યાદ છે 5 આમનો? કિડ્સ
રટ્ટા જ તો મારવાના હતા. ચાલો, 5 આમ નોંધની અંદર આપણે પહેલા લખતા કોના ચોપડે છે તે જો. ગવાસ્કર એટલે વેચનાર, વેચનારના ચોપડે 5 આમ નોંધ લખવાની. સૌથી પહેલા 1/1/21 રોજ વેચાણની આમ નોંધ લખવાની. વેચે તો ધંધામાંથી એના પાસેથી યંત્ર કે મિલકત જાય, પણ એ જાય તો જમા પ્રમાણે મિલકત નહીં લખવાનું. કેમ? કેમ કે એણે વેચાણ કર્યું છે અને વેચાણ ખાતે હંમેશા શું થાય? જમા. અને ઉધાર કરવાનું સામેવાળી વ્યક્તિ એટલે કોણ? બોર્ડર. આપણે લખતા કોના ચોપડે છે? ગાવસ્કરના ચોપડે. તો ઉધાર કરવાનું બોર્ડર ખાતે. અને કેટલા રૂપિયાનું વેચ્યું તે કુલ રકમ લખવાની, 2,40,000. બરાબર? આ પહેલું થયું. પછી 31/12/21, 31/12/21ની આ તારીખે એણે પેલું આપ્યું છે ને હપ્તો, તે બી લખવાનું. એટલે 1/1/21 ચેક કરતા જાય કે સાચું છે કે ખોટું. પેલું નિનાદ ખાતે ઉધાર, નિનાદ એટલે માણસ, તે વેચાણ ખાતે. બરાબર. ચાલો, અને પછી તો વ્યાજની લખી છે અને પછી હપ્તો લખ્યો છે, કેમ કે આમાં પહેલો હપ્તો છે જ નહીં. તો 5 આમ નોંધોની ગોખે તો પછી શું કરવાનું આપણે? એક બી દાખલામાં આમ નોંધ પૂછેલી જ નહીં મળે કે કેમ? ચાલો, બરાબર જ જતા હતા. બોર્ડ પર જો પાછા. આ વિડીયોની અંદર આપણે બંને વાળું જોઈ લીધું. પહેલું ખરીદવા વાળું જોયેલું જ છે, 5/5 આમ નોંધ લખેલી. તે એક વખત જોઈ લે એટલે યાદ આવી જાય. વેચનારના ચોપડે સૌથી પહેલા વેચાણની આમ નોંધ લખવાની. વેચે એટલે સૌથી પહેલા પેલો જે સામેવાળો વ્યક્તિ છે એ યંત્ર કે મિલકત કે જે હોય તે લેનાર બને, લેનાર ખાતે ઉધાર. અને તમે એક રીતે એમ કહી શકે કે મશીન મિલકત છે. મિલકત અને ખરીદી વેચાણના ખાતામાં તમારે મિલકતનું નામ લખવાનું હોય. યાદ આવે એવું કંઈ 11મા ધોરણનું? તો મેં કેમ વેચાણ ખાતે લખ્યા કરું? કેમ કે ગવાસ્કર માટે આ મશીન એ જ ધંધો છે એનો, એટલે એના માટે શું કહેવાય? એ માલ કહેવાય. હા ને? એટલે મશીન વેચવાનો જેનો ધંધો છે એટલે મશીન એના માટે મિલકત નથી. મિલકત એ કોના માટે છે? બોર્ડર માટે છે. ખબર પડે આટલું? ચાલો, એટલે પહેલાં વેચાણની નોંધ, એના પછી જે ડાઉન પેમેન્ટ ભર્યું છે ને તે હપ્તાની નોંધ કરવાની. એ હપ્તો ગવાસ્કરને મળે કે નહીં? હપ્તો ગવાસ્કરને મળશે કે નહીં? મળે. મળે એટલે ધંધામાં પૈસા આવે, આવે તો ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર. અને તે સામેવાળી વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ એટલે કોણ? બોર્ડર ખાતે. કેમ? બોર્ડર આપનાર, આપનાર ખાતે જમા. કેટલા રૂપિયા? 30,000. એના પછી 3rd નંબર પર તમારે વ્યાજની નોંધ કરવાની. અને વ્યાજ તમારું આવશે 31/12/21. અહીંયા લખીએ 31/12/21. વ્યાજ આના માટે આવક કે ખર્ચ? વ્યાજ એના માટે આવક કે ખર્ચ? આવક. આવક ખાતે જમા, એટલે તે વ્યાજ ખાતે. ને ઉધાર કરવાનું સામેવાળી વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ એટલે કોણ? બોર્ડર ખાતે. અને વ્યાજ પહેલું કેટલું આના માટે? 24,300. 24,300. આ 3 વસ્તુ થઈ જાય. એના પછી હપ્તાની નોંધ કરવાની. કઈ તારીખ? સેમ 31/12/21. આને હપ્તો મળે કે આ હપ્તો ચૂકવે? આને હપ્તો મળે કે આ હપ્તો ચૂકવે? મળે. મળે એટલે ધંધામાં પૈસા આવે, બેંક ખાતે ઉધાર, તે સામેવાળી વ્યક્તિ એટલે કોના ખાતે? બોર્ડર ખાતે. કેટલા રૂપિયાનો હપ્તો ચૂકવ્યો? પહેલો 90,000. અહીંયા લખીએ 90,000, અહીંયા લખીએ 90,000. બસ 4, 5 આવતી છે, એક હજુ આવશે. કઈ? આ વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવાનું. તે આ વ્યાજ જમા છે, અહીંયા શું થઈ જશે? ઉધાર. વ્યાજ ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા? 24,300. ચેક કરી લે એકવાર બધી સાચી પડે કે નહીં, નહીં તો પછી લોચાની પડી જાય. બરાબર છે બધી? ચાલો, આ થઈ ગયું. હવે એના પરથી એક એન્ટ્રી આપો. 5 વર્ષની 4 વર્ષની લખવાની જરૂર નહીં મળે, એના પરથી પછી લખાઈ જાય. બરાબર? બોર્ડરનું ખાતું બનાવતા છે. પહેલા આમ નોંધમાં બોર્ડર છે, બોર્ડર ખાતે ઉધાર. તો બોર્ડર ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તારીખ 1/1/21. નામમાં વિરુદ્ધનું નામ. વેચાણ ખાતે કેટલા રૂપિયા? 2,40,000. પછી બીજી આમ નોંધમાં બી બોર્ડર છે, બોર્ડર ખાતે જમા. તો બોર્ડર ખાતાની જમા બાજુ તારીખ લખીએ 1/1/21. ના વિગત વિરુદ્ધનું બેંક ખાતે. અને પૈસા કેટલા? 30,000. એના પછી 31/12. ત્રીજામાં બી છે ને બોર્ડર ખાતે ઉધાર. તો બોર્ડર ખાતાની ઉધાર બાજુ 31/12/21. નામમાં શું લખીએ? વ્યાજ ખાતે. પૈસા કેટલા લખીએ? 24,300.
પછી નીચેવાળામાં બી છે જમા, એટલે જમા બાજુ 31/12/21, વિગતમાં શું આવશે? બેંક ખાતે કેટલા રૂપિયા? 90,000. બસ આ એક વર્ષ પૂરું. ટોટલ મારીને બાકી મળશે. આ ટોટલ કરો, આ ટોટલ કરો. 2,64,300, 2,64,300, એમાંથી આ બાદ કરે એટલે 1,80,000. બરાબર? નહીં મળે? 1 લાખ, હા 26,000 પૂરા. 300, 1,26,300. તમે તો હારે તદ્દન બેકાર કર્યા દેવું. 31/12/21, બાકી આગળ લઈ ગયા. કાઉન્સમાં શું લખી દે? ક્વેશ્ચન માર્ક. આ જે લઈ ગયા તે પાછા લાવવાના. અહીંયા તારીખ જોવાની 1/1/21, પછી 1/1/22. શું થયું? આ 1,44,300. ચાલો બાકી આગળ લઈ ગયા લખીએ 1,44,300. હવે અહીંયાથી જોતું જવાનું કે જે એન્ટ્રી અહીંયા કરી તે સેમ એન્ટ્રી અહીંયા આવશે કે નહીં. તો બુદ્ધિ દળાવજો. આ વેચાણ ખાતે છે, પાછું વેચાણ થાય નહીં થાય? ખબર પડે કે વેચાણ ખાતે છે, પાછું વેચાણ થાય નહીં થાય? એટલે આ કેન્સલ, આની એન્ટ્રી પાછી નહીં આપવાની. વ્યાજ ખાતે એક વખત વ્યાજ આવ્યું તો બીજી વખત નહીં આવે? આવે. તારીખ 31/12/21, તો અહીંયા 31/12/22. એક વ્યાજ લખેલું છે 24,300. હવે કેટલું લખવાનું? 16,200. પૂછશું એટલે આ બે પૈસા આ બાજુ આવો. આ બેંક ખાતે શું છે? 30,000 ડાઉન પેમેન્ટ. પાછું આવે ડાઉન પેમેન્ટ? નહીં આવે, એટલે આ કેન્સલ. હવે આ જો આ બેંક ખાતે શું છે? 90,000નો ચૂકવેલ રકમ. આ એક વખત ચૂકવી, પાછી બી ચૂકવવાના જ કે નહીં? બરાબર? એટલે અહીંયા લખીએ, પહેલામાં હપ્તો લખવાનો 90,000માં 1,14,300. ખબર પડે? આજે છે આપણે શેની આમનો લખી? હપ્તાની. હા તો હપ્તાના પૈસા 90,000 નથી, આ તો ચૂકવેલ રકમ છે. હપ્તા કેટલા રૂપિયાના છે? 1,14,300. એને આના પરથી ખબર પડે તમને કંઈ નથી આવડતું. એટલે આ કેટલા આવશે? 1,14,300. હવે હરખું બાદ કરો કેટલા આવે? એક લાખ 20,000. હવે સારું લાગ્યા કરે ને? 1,20,000. જોજો અહીંયા બોલ્યો ત્યારે ખબર પડ્યું. આ બેંક ખાતે શું લખ્યું આપણે? હપ્તો લખ્યો. તો હપ્તો લખ્યો તો 90,000 થોડી પૈસા લખાય, હા ને? હપ્તાના પૈસા લખાય. એક વખત હપ્તો ચૂકવ્યો, પાછો હપ્તો ચૂકવવાનો, પણ બીજો હપ્તો કેટલાનો આવશે? 1,06,200. તારીખ લખીએ 31/12/21, તો 31/12/22 બેંક ખાતે. હવે હપ્તો કેટલાનો? 1,06,200. આ દાખલા છે ને પ્રેક્ટિસથી આવડે, અને પ્રેક્ટિસ આપણે કરેલી નહીં મળે. ટોટલ કરો 136,200. અહીંયા બી લખીએ 136,200. એમાંથી 1,06,200 બાદ કરે એટલે 1,20,000, 30,000. ચાલો 31/12/22 બાદ, બરાબર છે? ખાલી 30,000 એમ. બાકી આગળ લઈ ગયા કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક. એ 30,000 પાછા અહીંયા લાવીએ, હા ને? એક અહીંયા જોઈ લેવાનું. 22 પછી કઈ તારીખ? 23. બાકી આગળ લાવ્યા. અહીંયા વિગતની લખ્યું, શું લખાય? વ્યાજ ખાતે. ચાલો પાછું અહીંયાથી જોવાનું. આ બાકી આગળ લાવ્યા આવી ગયું. વ્યાજ ખાતે લખીએ. છેલ્લું વ્યાજ હશે 31/12/23નું 8,100. અને આ બાજુ લખીએ 31/12/22 પછી 23. બેંક ખાતે હપ્તો કેટલાનો? 98,100. પૈતું મારો ટોટલ 38,100. 38,100 બાદ કરીને 60,000. આ શું આવી ગયું? 31/12/23. બાકી આગળ લઈ ગયા. અને કાલથી રજા. જેટલાની ફી બાકી તે ફી જમા કરાવજો, નહીં તો હવે સેમ 3માં તમને બેહાડા નહીં. મેં સ્કેનર મોકલી દે, સ્કેનર પર મોકલી દેવાના ભાઈઓ. આ સાચું છે પાક્કું? કેમ કે લાસ્ટમાં મને લાગે ત્યાં સુધી બાકી આગળ લઈ ગયા નહીં રહી.
જો બાકી આગળ લઈ ગયા નહીં રહે ને ડેશ થઈ